ગુજરાતમાં કોરોનાના નવા 3187 કેસ, 45ના મોત, 9305 ડિસ્ચાર્જ. અમદાવાદમાં કેસ 500 નીચે. હાઈકોર્ટમાં સરકારનું 65 પાનાનું સોગંદનામું. સરકારે કહ્યું મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્રે પોતાના હસ્તક લીધો. 18+ રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તો કરાવવું જ પડશે, રાજ્ય સરકારની સ્પષ્ટતા. રાજકોટમાં રસીકરણ કેન્દ્ર પર ઉમટી ભીડ, મોટી સંખ્યામાં લોકો આવતા પોલીસ બોલાવવાની ફરજ પડી. રાજકોટના ઉપલેટા પંથકમાં વરસાદ, જૂનાગઢ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ. 5 દિવસથી છે આગાહી. ભરૂચના ચુનારવાડમાં જૂથ અથડામણમાં 1નું મોત, સિવિલ હોસ્પિટલમાં બંને પક્ષ સામસામે આવ્યા. નમસ્કાર, સીધો સંવાદમાં આપની સાથે આજે હું છું બિનલ જોશી. જે રીતે વેક્સિનેશન અભિયાન રાજ્યની અંદર સહિત દેશભરમાં ચાલી રહ્યું છે, ગુજરાતની અંદર વેક્સિનેશનમાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આજે જાહેરાત કરી કે એક દિવસના 1 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે. આ અગાઉ 30,000 રોજના લોકોને આપવામાં આવતી હતી. હવેથી 1 લાખ લોકોને આપવામાં આવશે તેવી પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી છે. અને હવે કોરોના સામેની જંગમાં એક જ રામબાણ ઇલાજ છે અને એ છે વેક્સિનેશન. અને તે જ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. તો આજ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાના છીએ વેક્સિનેશનને વેગ. આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સ્ટુડિયોમાં ડોક્ટર જયેશ ત્રિવેદી, જેઓ સિનિયર ફિઝિશિયન છે, અને રાજકોટથી આપણી સાથે જોડાયા છે સુનિલ જોશી, જેઓ એક સિનિયર પત્રકાર છે. આ બંને મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા તો ડોક્ટર, હું આપને પૂછીશ કે જે રીતે રસીકરણ અભિયાનને હવે વધુ વેગ આપવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા, લોકોને સૌથી પહેલી તો એ જ માહિતી આપશો ને કહેશો કે વેક્સિનેશન કેટલું જરૂરી? જેવી રીતે આપણને ખબર જ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે તમે એને રોગ થતા પહેલાં જ તમે એને રોકી શકો તો એ સૌથી બેસ્ટ વે છે એને પ્રોટેક્ટ કરવાનું. જેને કારણે આપણી ઇકોનોમી બગડતી નથી, આપણે લોકડાઉનની બહુ જરૂર નથી પડતી, અને રૂટીન કામ કરવા છતાં પણ આપણે સેફ રહીએ છીએ. અને આને કારણે હોસ્પિટલો ઉપર એનો બર્ડન નથી આવતો, ઇન્ડોર એડમિશન્સ માટેની તકલીફ નથી થતી, ઓક્સિજનનો, ડ્રગ્સનો, એ બધા આપણે રોકી શકાતું હોય છે. તો એ સંજોગોમાં જે ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે આ રસીકરણને વેગવંતો બનાવવા માટે જે પ્રયત્ન કર્યો છે એ ખૂબ જ આવકારદાયક છે. વચ્ચે થોડું રસીકરણમાં થોડા ઇસ્યુઝ થયેલા, કારણ કે રો મટીરિયલ નહોતું મળતું ને અમેરિકાએ રો મટીરિયલને બેન કર્યું હતું બહાર એક્સપોર્ટ કરવાનું, જે હવે એમણે ઇન્ડિયા માટે ઉપાડી લીધું છે. એ સૌથી બેસ્ટ વસ્તુ છે. અને એની સાથે આપણે સ્પુટનિક વી રશિયાની વેક્સિન આવી છે, અને એની રશિયાએ એ વેક્સિન આપવા ઉપરાંત એ લોકોએ બીજી સ્પુટનિક ફાસ્ટ કરીને, સ્પુટનિક લાર્જ કરીને એક બીજી વેક્સિન છે જે સિંગલ ડોઝ વેક્સિન છે. સ્પુટનિક વીની જે અત્યારે વેક્સિન આવી છે ડબલ ડોઝની છે, પણ એ સિંગલ ડોઝની વેક્સિન બી પાઇપલાઇનમાં છે. એટલે થોડાક સમયમાં આપણને મલ્ટિપલ ચોઇસીસ મળશે તમારે ઇન્જેક્શન્સ વેક્સિન લેવા માટે. અને વેક્સિન એ કારગિલ બહુ જબરજસ્ત ઉપાય છે. એ જો આપણે વેક્સિન લઈએ તો આપણને ઘણું 90% જેટલું પ્રોટેક્શન મળતું હોય છે. એ ઘણું સિગ્નિફિકન્ટ કહેવાય કોઈ બી એપિડેમિકમાં. અને કોઈ બી એના મ્યુટેશન્સ વાયરસ ના આવે તો પણ એના ઉપર બેનિફિટ છે. જી ચોક્કસ. તો સુનિલભાઈ, આગળ આપને પૂછીશ કે જે રીતે વેક્સિનેશન વધારવામાં આવ્યું છે, રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે, હવે તો લોકોમાં પણ જાગૃતતા આવી છે અને વેક્સિન લેવા માટે તમામ લોકો પહોંચી રહ્યા છે ત્યાં. શું લાગે એવું છે કે સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલી છે કે કેમ? પહેલા તો આપણે વેક્સિનની જરૂરિયાત સમજી લઈ કે વેક્સિનની જરૂરિયાત જેમ ત્રિવેદી સાહેબે કીધું ખૂબ જ જરૂરિયાત છે, અને શહેરી વિસ્તારમાં વેક્સિન વિશે ખૂબ જ જાગૃતિ આવી ગઈ છે. તમે જે રાજકોટના હમણાં ક્લિપિંગ થોડા સમય પહેલા બતાવ્યા, તો રાજકોટમાં દરેક વેક્સિન સેન્ટર પર લાઈન છે, એવું મુખ્ય શહેરોમાં લાઈન છે, પરંતુ ગામડાઓમાં હજુ ડિમાન્ડ છે, ધીમે ધીમે વધશે. અને સરકાર જે પહેલા તબક્કાના જે આખા પ્રસાર પછી થોડો રિલેક્સ થઈ હતી, એને કારણે વેક્સિનનું જે વચ્ચેની જે વ્યવસ્થા બગડી હતી, એને કારણે આજે સ્થિતિ એ છે કે દેશમાં કુલ આખું જે પૂરું કરવું હોય વેક્સિનેશન એડલ્ટ લોકોનું, એટલે કે પુખ્ત વયના લોકોનું, તો 200 કરોડ ડોઝ જોશે. ડબલ ડોઝ ગણીએ એટલે એટલા જોઈશે. એમાં ગુજરાતની જે તૈયારી છે અને જે ગુજરાત જે રીતે જાય છે એ રીતે ગ્રામ્ય લેવલે મને લાગે છે કે ખૂબ
ચેલેન્જ ઊભી થશે. શહેરોમાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બધી વ્યવસ્થાઓ છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પહેલા તો રસી પહોંચાડવી એ પેલો બાબત છે, અને પહોંચાડ્યા પછી લોકોનો જે રિસ્પોન્સ છે અને જે થશે એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની વાત આવશે ત્યારે બહુ મોટી થાય છે. સૌથી મોટી વાત એ છે રસીમાં કે જેટલા જથ્થામાં જરૂર છે એટલા જથ્થામાં આવશે કે નહીં એ મુખ્ય સવાલ છે. આજે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના જે આદેશ છે કે ભાઈ હવે રસીકરણ માટે તમારે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી, સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી શકશો, તો ગુજરાત સરકારે એ ન સ્વીકાર્યું. ગુજરાત સરકારે નથી સ્વીકાર્યું એની પાછળની બાબત એ છે કે ગુજરાત સરકાર પાસે એટલો રસીનો જથ્થો નથી કે જે રીતે સ્પોટ રજીસ્ટ્રેશનમાં લોકો ભેગા થાય અને ટોળા ભેગા થાય અને જે પરિસ્થિતિ ઊભી થાય તો બીજા પ્રશ્નો થાય, કોરોના થવા સહિતના પ્રશ્નો થાય કે જે સેન્ટર ઉપર છે વધારે સમૂહમાં લોકો આવશે તો થશે. એટલે એક ચેલેન્જ તો ચોક્કસ છે, ગુજરાત સરકાર માટે ચેલેન્જ છે. તમને ખ્યાલ હોય કે કદાચ હશે જ ખ્યાલ કે ભારતના 5 થી વધારે રાજ્યો છે એમણે ગ્લોબલ અત્યારે ટેન્ડર બહાર પાડ્યા છે. એમને એમ છે કે કેન્દ્ર સરકાર કદાચ રસીના જથ્થાને નહીં પહોંચી અને એમના રાજ્યમાંથી જે દબાણ ઊભું થાય એ દબાણને પૂરું કરવા અને લોકો રસી માટે જાગૃત થયા છે તો એ રસી પૂરી કરવા માટે ભાજપ શાસિત પ્રદેશો પણ એમાં છે રાજ્ય. યુપી છે, ગોવા છે, કર્ણાટક છે, કેરાલા છે, તામિલનાડુ છે અને મહારાષ્ટ્ર છે. એટલા રાજ્યોએ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યા છે. અને ગોવાની વાત કરીએ તો ગોવા હજી રશિયા સાથે સંપર્કમાં આવ્યું છે, એનું ટેન્ડરિંગ નથી થયું, પરંતુ 5 થી 6 રાજ્યો એવા છે કે એને એમ છે કે કદાચ કેન્દ્ર સરકાર જે નિયત સમય છે એમાં સપ્લાય આપવામાં શોર્ટ સપ્લાય થાય તો એમની પાસે જથ્થો હોવો જોઈએ. એટલે ડિપેન્ડ્સ અપોન સ્ટેટ છે એમણે એમાં આપણે જોવાનું એ છે કે ગુજરાત સરકાર હજી આવું કોઈ ટેન્ડર નથી પાડ્યું અને ગુજરાત સરકાર કદાચ કેન્દ્ર સરકારની આશા ઉપર બેઠી છે તો ગુજરાતમાં આ બાબત પણ જોવાનું રહ્યું કે સરકાર એટલી કક્ષાએ પહોંચી શકશે. એટલે સરકારે પણ જે 2 થી 3 કંપનીઓ છે, ભારત બાયોટેક છે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ છે, એમના ઉપર ડિપેન્ડ રહેવાનું છે. તો આ વસ્તુઓ બધી કઈ રીતે જાય છે આગળ જોવાનું રહેશે, પણ એક ચેલેન્જ તો ચોક્કસ છે અને આટલા ટૂંકા ગાળામાં આવડા મોટા દેશની રસીકરણ કરવું એ એક ઐતિહાસિક ઘટના બનશે. જે ચોક્કસ તો જે રીતે આપણે કહ્યું સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર હજુ ને ક્યાંક તૈયાર નથી. તેમને નિર્ણય લીધો કે રજીસ્ટ્રેશન કરાવવું જ પડશે, કેમ કે જો રજીસ્ટ્રેશન કરાવ્યા વગર લોકો રસી લેવા માટે પહોંચ્યા તો કેન્દ્ર પર સેન્ટર પર મોટી ભીડ એકઠી થઈ શકે છે. આપણે આગળ ચર્ચા કરીએ તો ડોક્ટર આપને પૂછીશ કે હવે તો જે રીતે ભારત બાયોટેક આગામી સમયમાં ગુજરાતની અંદર પણ વેક્સિન જે છે આપણી કોરોનાની વેક્સિન કોવેક્સિન તેનું ઉત્પાદન કરવાની છે. હા, એકચ્યુઅલી કોવેક્સિન ભારત બાયોટેકે ઇન્ડિયાની અંદર 4 સ્ટેટ પકડે એવા ચૂઝ કરેલા છે કે જેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે કે જ્યાં વેક્સિનનું ડેવલપમેન્ટ થઈ શકે એમ છે. તો એ એક બહુ આવકારદાયક છે. બીજી વાત એમણે કરી કે બીજા સ્ટેટવાળાએ બહારથી આપણે દાખલા તરીકે દિલ્હી છે કે મહારાષ્ટ્ર છે એ લોકોએ વેક્સિન ઇમ્પોર્ટ કરવા ટ્રાય કર્યો બીજા કન્ટ્રીમાંથી, પણ દરેક કન્ટ્રીએ ફાઇઝરવાળા કે મોડર્ના કે એ લોકોએ ના પાડી. એટલા માટે કારણ કે એ લોકો આપે ગવર્મેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટને આપશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરશે. એટલે ઇન્ડિવિજ્યુઅલ ટેન્ડર એ લોકોએ મંગાવેલા પણ એ વેલિડ નથી. એટલે એ કદાચ એ આજે એમનું પોતાના લેવલ ઉપર કરવા ટ્રાય કર્યો તો એ પણ કદાચ નહીં થઈ શકે. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ જ આવશે આ. જી જરૂર. તો જે આપે કહ્યું કે કેન્દ્ર સરકાર જ આની વહેંચણી કરશે આગામી સમયમાં, પરંતુ ગુજરાત કેટલું સક્ષમ રાજ્ય કે આગામી સમયમાં ગુજરાત આ જે વેક્સિનેશન છે તેને વેગવંતું કરવાની વાતો તો થઈ રહી છે, પરંતુ તેને ઝડપી બનાવવા માટે હજુ સરકારે કયા પ્રયત્નો કરવા પડે એની જાણકારી આપશો ડોક્ટર? કેમ કે લોકો પહોંચી રહ્યા છે, હવે તો લોકો જાગૃત થઈ ચૂક્યા છે કે અમારે રસી લેવી, કોરોનાથી બચવા માટે રસી લેવી અતિ આવશ્યક છે. લોકો જાગૃત થઈ ગયા છે, બહુ સુંદર વાત છે. અને ગવર્મેન્ટ આઈ થિંક મારા હિસાબ પ્રમાણે હવે રેગ્યુલરાઇઝ કરી શકશે વેક્સિનનો કોટા. એક સાથે બધાને વેક્સિનેશન્સ તો નહીં થઈ શકે, પણ ક્રમશઃ જે પેલા રજિસ્ટ્રેશનનું અમુક સ્લોટ છે એ લોકો ડિક્લેર કરી અને વેક્સિનની ફિક્સ જગ્યાઓ કરી અને એ લોકો કરી શકશે. બીજી વસ્તુ એ છે કે સંજયભાઈ જે વાત કરી એ પ્રમાણે વેક્સિનની સેન્ટરની અંદર વધારે ગીર્દી થાય તો એને કારણે કોન્ટામિનેશન થઈ શકશે. એટલે એ પણ એમણે જોવું પડશે કે વેક્સિનનો ત્યાં આગળ એટલી બધી લો એન્ડ ઓર્ડર વ્યવસ્થિત રહે, સોશિયલ ડિસ્ટન્સિંગ, કોવિડની ગાઈડલાઇન ફોલો થાય. ત્રીજી અગત્યની વસ્તુ એ છે કે સ્પુટનિક વી વેક્સિન બી હવે અવેલેબલ થશે. એટલે એ આપણી પાસે નંબર ઓફ વેક્સિન્સ વધશે. એ સિવાય બીજી બધી રેમિડેસ આપણે આ લોકોની ઝાયડસની બી વેક્સિન આવવાની તૈયારીમાં છે. ફેઝ 3 એમનો ઓલમોસ્ટ પતી ગયેલો છે, એટલે એની બી વેક્સિન આવશે. એ સિવાય બીજી 12-13 કંપની છે જે લોકો વેક્સિન પ્રોડ્યુસ કરી શકશે. અને જે ફાઇઝરની કંપનીની વેક્સિન છે એ ઇન્ડિયાની અંદર પાન એશિયાને એની સાથે કોલોબરેશન એ લોકોનું થયું છે. આજનું જ લેટેસ્ટ ન્યૂઝ છે.
તો એ બી પોસિબલ છે કે એ લોકો બી હવે એનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયાની અંદર કરતા થશે. એટલે થોડાક વખતમાં આઈ થિંક આપણી પાસે નંબર ઓફ વેક્સિન્સ બહુ વધી જશે અને આપણી પાસે ચોઇસીસ હશે કે તમારે શું લેવું છે, કઈ જાતની વેક્સિન લેવી છે. જી, તો જે રીતે ડોક્ટરે જણાવ્યું કે હજુ આગામી સમયમાં પણ વિકલ્પો આપણી સામે આવવાના છે વેક્સિનને લઈને, જેથી રાહત અનુભવી શકાય. પરંતુ સુનિલભાઈ, આપને પૂછીશ કે જે રીતે સરકાર દાવા કરી રહી છે કે વેક્સિન ચાલી રહ્યું છે, સરકારી આંકડા પ્રમાણે આપણે વાત કરીએ ને તો અત્યાર સુધી રાજ્યની અંદર 55% લોકો એવા છે કે જેમને વેક્સિનનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. તો શું આ આંકડા સાચા હોઈ શકે ખરા? આખી બાબત એ છે કે સરકારે છે ને જે પહેલા તબક્કાનું જે આખું કોરોનાની જે લહેર આવી પછી થોડો ટાઈમ રિલેક્સ રાખ્યું અને મોનિટરી કંપનીઓને જે પ્રોડક્શન છે, આ પ્રોડક્શન છે એ કોઈ આપણા ગાંઠિયા કે કોઈ એવી કોમોડિટીની FMCG ની વસ્તુ નથી. આ બહુ ટેકનિકલ નોહાઉ વાળી અને ઇન્ટરનેશનલ રેગ્યુલેશન સાથેનું પ્રોડક્શન છે. એટલે ઓવરનાઇટ આપણે ઈચ્છીએ એ રીતે વધારી ન શકાય. એ સંજોગોમાં સરકાર જે વસ્તુ કરે છે એને પેસિફાઈ કરવાનું છે. હવે અત્યારે એક ડોઝ આપવાથી પણ વાત પૂરી નથી થતી, 2 ડોઝ આપે પછી જ પૂરું થાય. અને ગુજરાતનું આપણું કુલ પોપ્યુલેશન 6.5 કરોડ ગણીએ અને એમાં એડલ્ટને ગણીએ તો 4 કરોડ લોકો સુધી રસીના 2 ડોઝ પહોંચાડવા પડે. એટલે 8 કરોડ ડોઝ તમારે જોઈએ. અને જે અત્યારના આપણા જે અત્યાર સુધીનું રસીકરણ થયું છે એ પ્રમાણે તો આ ખૂબ જ નાનો આંકડો છે અત્યારે. એટલે હજી સરકાર માટે મોટી ચેલેન્જ છે. સરકાર માટે મોટી ચેલેન્જ છે ને આગળ જતા સરકારે જથ્થો જ નહીં, એનું ડિસ્ટ્રીબ્યુશન અને વેસ્ટેજને આજે એક હાઈકોર્ટે છે જે પૂછાણ કર્યું એમાં વેસ્ટેજ છે એ બહુ મોટું વેસ્ટેજ રસીમાં જાય છે. એટલે આપણે પ્રોડક્શન થશે એટલું જ પ્રોડક્શન છે એ લોકોને વેક્સિનેટ થશે એવું પણ નહીં ગણવાનું. એટલે સરકારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિચારવું પડશે. પણ સરકાર ક્યાંક ને ક્યાંક છે ને વચ્ચેનો સમયમાં રિલેક્સ થઈ ગઈ હતી અને આર્થિક બાબતો, આ પ્રોડક્શન કરવું, આવડા મોટા દેશ માટે પ્રોડક્શન કરવું, એ કોઈ કંપની છે એમની તૈયારી નથી. આપણને ખબર છે કે સિરમમાં ASU આવ્યો છે કે એમને ખાલી રસી તૈયાર કરવા માટે ઓર્ડર આપવામાં આવ્યો હતા, પણ મોનિટરી જે બાબત છે જે તે સમયે નહોતી થઈ, એના કારણે આખી ડિરેલ થઈ આખી આ સિસ્ટમ એક વખત. એવી જ રીતે બીજી કંપનીઓ છે એના રિસર્ચથી કેટલીક બાબતો છે એમાં કેન્દ્ર સરકાર ઉપર રહેવું પડે છે. દાખલા તરીકે માણસો, પેશન્ટ એટલે કે વોલન્ટિયર્સનું જે ટ્રાયલ લેતા હોય તો ટ્રાયલ અમુક પ્રકારની ટ્રાયલ હોય છે કે અમુક હોય છે એ કેન્દ્ર સરકારની સાથે રહીને. એટલે ખૂબ જ આ કોમ્પ્લેક્સ માળખું છે, કોઈ એટલું સરળ માળખું નથી. અને સરકાર એવું માનતી હોય કે પોલિયોનું જે આપણે સફળ થયા છીએ એટલે એવી રીતે આપણી પાસે નેટવર્ક છે, પોલિયોનું નેટવર્ક છે એ કામમાં આવશે, પણ રસીકરણ છે એ ઓવરનાઇટ નહીં થાય. હજુ થોડા કલાકો પહેલા જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે હર્ષવર્ધન સાહેબે કીધું છે કે ભાઈ અમે ડિસેમ્બરના અંત સુધીમાં પુખ્ત વયના ભારતના તમામ લોકોને વેક્સિનેટ કરી નાખશું. પરંતુ જે આ ઉત્પાદકો છે અને હાલના સંજોગો જોતા 2021ના ડિસેમ્બરના અંત સુધીમાં કદાચ આખા દેશમાં આ વસ્તુ પુખ્ત વયના લોકો સુધી રસીકરણના 2 ડોઝ પહોંચે નહીં એવું વાતાવરણ છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકાર જે રીતે કેન્દ્ર સરકાર ઉપર આધારિત છે અને ભવિષ્યમાં અત્યારે જે ગેપ છે એ ગેપ પૂરો કરવા માટે જે વૈશ્વિક અમુક દેશો છે, દાખલા તરીકે US, UK અને ઇટાલી સહિતના દેશો છે, ત્યાં હવે સરપ્લસ રસી થવા માંડી છે. તો એ રસી છે એ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીડમાં લઈને રસી કરશે, પરંતુ એ કામ છે થોડું મુશ્કેલ છે. અને જે આંકડાની તમે વાત કરી તો સરકારના આંકડા ઉપર હંમેશા ચારેય તરફથી પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. અને સરકારના આંકડા કોરોનાના મૃત્યુ હોય, તમે જાણો છો કે સ્મશાનના આંકડા જુદા આવે છે અને સરકારના આંકડા જુદા આવે છે, ડેથ ઓડિટ કમિટીના. એટલે સરકાર પોતે અત્યારે શંકામાં છે ને સરકારે વધારે પારદર્શક વ્યવસ્થા ગોઠવી અને એકચ્યુઅલ વેક્સિનેશન અને ભવિષ્યમાં અવેલેબિલિટી અને લોકોમાં પેનિક અને બીજી કોઈ બાબતો ન સર્જાય એ માટે સરકારે એક કદમ આગળ આવવું પડશે. એ ચોક્કસ બાબત છે. જી, તો જે રીતે કહી શકાય કે 18 વર્ષથી 45 વર્ષના જે પણ લોકો છે તેમને રસીના ડોઝ અત્યારે આપવામાં આવી રહ્યા છે. જો આપણે વાત કરીએ ડોક્ટર કે જે લોકોએ 45 વર્ષથી ઉપરના લોકો છે જેમને પહેલો ડોઝ લઈ લીધો છે, 82 દિવસ પછી 84 દિવસ પછી તેમને બીજો ડોઝ આપવામાં આવશે અને ત્યારે 18 વર્ષથી ઉપરના લોકો તો રસી લેવા માટે લાઈનમાં ઊભા જ હશે. માટે સરકારે એવી કયા પ્રકારની ખાસ વ્યવસ્થા કરવી પડશે કે જ્યારે એવો સમય આવે કે બંને વય જૂથના લોકો એકસાથે લાઈનમાં ઊભા હોય ત્યારે તેમને રસી પૂરતા પ્રમાણમાં મળી રહે? એ લોકોએ સરકારે બંને સેકન્ડ ડોઝની અને ફર્સ્ટ ડોઝની બેની જગ્યાઓ અલગ અલગ રાખવી પડશે. કારણ કે આ જગ્યાએ જે ફર્સ્ટ ડોઝવાળા હોય એ લોકોનું અલગ હોય, સેકન્ડ ડોઝવાળાનું હોય એ અલગ હોય. એવું જો કરવામાં નહીં આવે તો મિક્સ થઈ જશે. એટલે દેટ વિલ બી ડિફિકલ્ટ. એટલે એ આઈ થિંક બહુ કંઈ મોટી વાત નથી કે તમારી પાસે 2 કાઉન્ટર અલગ હોય, બંનેના રજિસ્ટ્રેશન ભલે કોમન હોય, પણ તમને ખબર હોય કે આ લોકોએ પહેલાં જ જૂનું એ કર્યું અને આધાર કાર્ડ ઉપર જ કે પાન કાર્ડ ઉપર જ આપણું રજિસ્ટ્રેશન થતું હોય છે. એટલે રિપીટ થવાની પોસિબિલિટીઝ છે નહીં કે આ વ્યક્તિ અહીંનું હતું કે અહીંનું હતો. એટલે આઈ થિંક એ સ્ટ્રીમલાઇન કરવું બહુ ડિફિકલ્ટ નથી.
જી, તો સુનિલભાઈ, જે રીતે ડોક્ટરે કહ્યું કે એ એક આસાન વસ્તુ છે, પરંતુ આપણે જોયું છે નજરે કે જ્યારે લાઈનમાં ઊભા હોય છે ત્યારે 45 વર્ષથી વધુ વયના લોકો કે જેમને ઘણીવાર ધક્કા ખાવા પડ્યા છે અને ત્યારબાદ તેમને રસી મળી છે. હું આને આપણે ગુજરાતી ભાષામાં સોશિયલ મીડિયામાં એક જોક આવે છે કે 45 ની ઉપરનાને જમવા બેસાડ્યા અને એનું જમવાનું ચાલુ હતું, ત્યાં 18 વાળાને ચાલુ કરાયું. 18 વાળાના પાત્ર જૂના પથરાણા ત્યાં 45 વાળા છે એ દાળ ભાતની રાહ જોતા હતા અને અહીંયા પૂરી પીરસાણી, ત્યાં શાક નહોતું અને મહેમાન અને જે યજમાન હતા એમણે કીધું કે સૌનું જમવાનું સારું ચાલે છે. મતલબ સરકાર સ્પષ્ટ નહીં બને, સરકાર એક્ઝિક્યુશન છે, અમલ છે એ નહીં ચોક્કસ કરે તો લોકોની હાડમારી વધવાની છે અને જે કેન્દ્રો ઉપર જે અરાજકતા કે થશે એ સરકારને વધારાનો સામનો કરવો પડશે. એટલે એડમિનિસ્ટ્રેશનની બાબત છે એ અલગ કરવાની છે. રાજકોટની હું તમને વાત કરું તો રાજકોટમાં 40 વર્ષથી જે 18 થી 30-44 વર્ષના લોકો છે એના માટે 50 કેન્દ્રો અલગ બનાવવામાં આવ્યા છે અને 50 કેન્દ્રોમાં રોજ 400 ડોઝ આપવામાં આવે છે અને 45 થી ઉપરના છે એના માટેના 25 કેન્દ્રો અલગ છે. એનું આઈડેન્ટિફાઈ કર્યું છે જેથી કરીને એ વસ્તુ સારું થાય. પણ જેટલો ડોઝેજ દેવાનો છે ને, તમે જે વાત કરો છો કે આ રોજના 1 લાખ ઇન્જેક્શન દેવાના, 1 લાખ વેક્સિન આપવાના છે, ડ્રાફ્ટ આપવાના છે, તો એને સરકાર કઈ રીતે પહોંચી શકે છે એ બીજું છે. અને એવડો ક્રાઉડ થશે ત્યારે જે નાના કેન્દ્રો છે ત્યાં લોકોના ટોકન સિસ્ટમથી માંડીને એ સિસ્ટમ જાળવવી સરકાર માટે સૌથી મોટો પડકાર છે અને દરેક પડકાર સરકાર માટે ન હોય એટલે પ્રજાએ પણ આ વસ્તુઓને સમજી અને પોતાની જે કોઈ છે એની સલામતી જાળવે, ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે, વધારે લાઈનો હોય તો લાઈનોમાં ટોકન સિસ્ટમ કે એવી સરકારની વ્યવસ્થા હોય એને થોડો સહકાર આપે. આ ખૂબ જ વિશ્વમાં સૌથી મોટું વેક્સિનેશન ભારતમાં થવાનું છે અને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને પણ એવું છે કે આ ખૂબ જ આપણા માટે એક પડકારરૂપ સમસ્યા છે. અને જ્યારે કોરોના અને હવે મ્યુકરમાઇસિસ ગુજરાતમાં સૌથી વધારે મહારાષ્ટ્રની સાથોસાથ આપણે ઉભા છીએ એટલે એ સંજોગોમાં લોકોએ પોતાની હેલ્થ પણ જાળવવાની છે અને સરકારી વ્યવસ્થાને નજરમાં રાખી અને પોતાના વેક્સિનેશનનું કામ ઝડપથી પાર પાડવાનું છે. એટલે આ એક ચેલેન્જ અને પડકાર રહેશે ને એ અભૂતપૂર્વ પડકાર રહેશે મારી દ્રષ્ટિએ. જી, તો જો અત્યાર સુધી 10 જેટલા શહેરોની અંદર જ 18 થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. હજુ તો આગામી સમયમાં અન્ય જે શહેરો છે ત્યાં પણ શરૂઆત કરવામાં આવશે. માટે સરકારે હજુ પણ વધારે વેક્સિનનું ઉત્પાદન પણ જે રીતે થાય તે વધારવું પડશે અને ડોઝ વધારે માત્રામાં મંગાવવા પડશે. ડોક્ટર, આપને પૂછીશ કે જે રીતે અત્યારે તો કોરોના તો ચાલી રહ્યું છે, રસીકરણ પણ ચાલી રહ્યું છે, ખાસ જો મ્યુકોરમાઇકોસિસની વાત કરું તો જો કોરોનાની રસી લીધી હોય તે લોકોને પણ તેની અસર થાય છે ખરી? મ્યુકોરમાઇકોસિસને ને કોરોનાના વેક્સિનેશનને કોઈ જ સંબંધ નથી. એકચ્યુઅલી કોરોના જેને ના થાય એ લોકોને બી મ્યુકોરમાઇકોસિસ થાય છે અને જે લોકોને કોરોના થયા હોય, હોમ ટ્રીટમેન્ટ લીધી હોય એ લોકોને બી થાય છે અને હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થઈને થયા હોય એ લોકોને બી થાય છે. એટલે મારું પર્સનલ એવું માનવું છે કે મ્યુકોરમાઇકોસિસ જે કોરોનાની સાથે જોડે ને જોડે ફરી રહ્યું છે, આગળ વધી રહ્યું છે, એનું મેઇન કારણ કદાચ એવું બની શકે કે બોડીની ઇમ્યુનિટી કોરોના જે નવી સ્ટ્રેન આવી છે એ વાયરસ વધારે કરે છે. કારણ કે તમે જુઓ તો ફર્સ્ટ ટાઈમનો એટેક હતો લાસ્ટ યરનો, એ વખતે બી સ્ટીરોઇડ્સ વપરાતું હતું, જે વખતે બી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટસ થતું હતું, બધી જ આ વસ્તુઓ હતી. એમાં કંઈ જૂનાને નવામાં કંઈ ફેર નથી. પણ અત્યારે નવામાં તમે જોશો તો નંબર ઓફ કેસીસ વધતા જાય છે મ્યુકોરમાઇકોસિસના, એનું આઈડેન્ટિફિકેશન વધારે થાય છે. બીજી વસ્તુ કે ઓવર ધ કાઉન્ટર ટ્રીટમેન્ટ ઘણા પેશન્ટો એમને એમ લેતા હોય છે, કેમિસ્ટની પાસે જઈને સ્ટીરોઇડ્સ માગી લેતા હોય છે, બીજી કંઈ દવાઓ લેતા હોય છે. એટલે એને કારણે બીજી વસ્તુ કે આપણે જે એનું એ લેતા હોઈએ શ્વાસ લેવા માટે એની અંદર જેને નાસ લેતા હોઈએ, સો નાસ લેતા માટે જે પાણી વાપરવામાં આવતું હોય છે એ પાણી એકચ્યુઅલી મિનરલ વોટર જેવું હોવું જોઈએ કે જે બેક્ટેરિયા ફ્રી, વાયરલ ફ્રી એ ટાઈપનું બહુ ચોખ્ખું હોય, ફંગસ ફ્રી હોય. જ્યારે ટેપ વોટર વાપરીને તમે નાશ લો તો એને કારણે પણ થઈ શકે છે. એટલે ખાલી દવાઓ જ જવાબદાર છે કે બીજી કોઈ એક વસ્તુ જવાબદાર છે, પણ આ બધાને પ્રિવેન્ટ કરવા માટેનો માત્ર એક ઉપાય છે, એ તમારો માસ્ક છે અને સોશિયલ ડિસ્ટન્સ. માસ્ક જો તમે પહેરીને રાખશો તો તમને આ પોસિબિલિટી મ્યુકોરમાઇકોસિસની બી નથી. માસ્કનું સેનિટાઇઝેશન બરાબર કરો, એની સ્વચ્છતા જાળવો. તમે 7 દિવસના 7 અલગ અલગ માસ્ક રાખો અને ડેઇલી માસ્ક ધોવાનું રાખો વિથ એન્ટીસેપ્ટિક સોલ્યુશન્સને, તો તમને આ બધી વસ્તુઓ પ્રિવેન્ટ થઈ શકે છે. અને એટ ધ સેમ ટાઈમ ઓવર ધ કાઉન્ટર જે દવાઓ તમે એમને એમ લે કરો છો ડૉક્ટરની સલાહ વિરુદ્ધ, અને જે સ્ટીરોઇડ્સ વાપરો છો કે આ તો માઇલ્ડ કેસ છે. બીજું આયુર્વેદિક અમુક દવાઓ એવી છે કે જેમાં સ્ટીરોઇડ હોય છે, કોઈને ખબર નથી કે આમાં એ હોય છે, પણ આયુર્વેદિક પ્રેપરેશન, કાઢા, આ તે બધી કેટલી બધી વસ્તુઓ
તમે વાત ના પૂછશો એટલી બધી વસ્તુઓ માર્કેટમાં અવેલેબલ છે. જે બી આવ્યો એ કોરોના માટે આ બેસ્ટ છે, કોરોના માટે બેસ્ટ છે, પણ હકીકતમાં એની એડવર્સ ઇફેક્ટ કેટલી છે એ કોઈને ખબર નથી. એ ટાઈમ જતાં જ ખબર પડે, જેવી રીતે અત્યારે આપણે મ્યુકોરમાઇકોસિસ જોઈ રહ્યા છીએ એ રીતે. એટલે ખાલી એના માટે ઓનલી કોરોનાને કરતાં બીજી બધી જે એલાઇડ વસ્તુઓ છે એ બી જવાબદાર છે અને નવી સ્ટ્રેન બી જવાબદાર છે, એવું મારું માનવું છે. જી, તો સુનિલભાઈ આગળ આપને પૂછીશ કે જે રીતે વાત કરીએ તો રાજ્યની અંદર 27% આસપાસ એવા લોકો છે કે જેમને વેક્સિનના પહેલો ને બીજો બંને ડોઝ મળી ચૂકેલા છે. હવે વાત જો આપણે કરીએ તો સરકાર વેક્સિનેશનને વેગવંતુ બનાવવાની વાત કરી રહી છે, પરંતુ સરકાર જે આયોજનની આપણે વાત કરી, અગાઉ પણ તમે જણાવ્યું કે આયોજન વ્યવસ્થિત કરવું પડશે. રાજકોટની ખાસ વાત કરું તો રાજકોટની અંદર ખાસ તો કોરોનામાં મૃત્યુઆંક પણ વધ્યો હતો અને અત્યારે પણ કોરોના કેસ તો ઓછા આવી રહ્યા છે, પરંતુ દેશમાં, વિશ્વની અંદર, ભારતની અંદર સૌથી વધુ કોરોનાને કારણે મોતનો આંકડો હાલ બહાર આવી રહ્યો છે. બિલકુલ બિલકુલ. એક તો છે ને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું એ આ સમસ્યાને છે ને પોપ અપ કરી શકે એ કક્ષાનું હતું જ નહીં. બીજું વહીવટી તંત્ર અને ખાસ કરીને સરકાર, એમાં થોડો આત્મવિશ્વાસ પહેલી લહેરમાં થોડું પરિણામ છે અંકુશમાં રહ્યું, એને કારણે આત્મવિશ્વાસ વધારે વધી ગયો હતો અને એને કારણે જે સંજોગો સર્જાણા છે, એટલે રાજકોટમાં તમે બંને વસ્તુ જોઈ હશે કે કોરોનામાં પણ એવું થયું કે કતારો લાગી, દર્દીઓને એમ્બ્યુલન્સ છે, હોસ્પિટલ, સરકારી હોસ્પિટલોની બહાર રહી, ખાનગી હોસ્પિટલો રાતોરાત ઉભી કરી, છતાં પણ એટલા બેડ ઉભા કર્યા છતાં દર્દીઓને કતારમાં રહેવું પડ્યું. કેટલાય દર્દીઓ છે હોસ્પિટલમાં સારવાર મળે પેલા શ્વાસ છોડી દીધા એમના. સ્મશાનો 24 કલાક આયલા કે એની ભટ્ટીઓ પણ ઓગળી ગઈ, ત્યાં સુધી ચાલ્યા. એવી પરિસ્થિતિ થઈ. તો ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર છે, હું મિત્રો છે ને, વહીવટી તંત્ર આ સમસ્યા અથવા આ પડકારને સમજવામાં ક્યાંક થાપ ખાઈ ગયું છે. અને હવે આપણે જાગ્યા ત્યારથી સવારની વાત આવે છે, ત્યારે સાહેબે કીધું એ રીતે ત્રિવેદી સાહેબની એક બાબત મને ખાસ હું રિપીટ કરવા માંગુ છું કે લોકો સ્વયં તમામ બાજુથી જે સેલ્ફ મેડિકેશન શરૂ કર્યું છે, એ રાજકોટમાં તો ચોક્કસ નુકસાન કર્યું છે. રાજકોટમાં લોકો પોતાને ઘેર ઓક્સિજનના બાટલા લેવતા, એ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન હોય, એના લેવલ શું હોય એ ખ્યાલ ન હોય. એ લોકો ઓક્સિજનના બાટલા રેમડેસિવિર છે એ બહારની માર્કેટમાંથી લઈ અને કોઈ પણ ડોક્ટરને કે કોઈને પૂછીને રેમડેસિવિર એમની ઘેર લઈએ. આવી રીતે સારવારો થઈ હતી અને એની પર કોઈ મેડિકલ કંટ્રોલ નહોતો. પણ આવું કરવા માટે લોકોને ફરજ એટલે પડી કે સરકારી તંત્ર ક્યાંક વામનો પુરવાર દીધું કે મેડિકલ ફેસિલિટી સામાન્ય લોકો સુધી નહોતું પહોંચાડી શક્યું. સામાન્ય લોકોની ક્યાં વાત કરો છો, કરોડોપતિ છે પણ લોકો છે ને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે રીતસરની આજીજી કરતા હતા. વહીવટી તંત્ર અને સરકાર છે એ ચોક્કસ અત્યાર સુધીના તબક્કામાં છે ને એ પાછળ રહી છે અને કોરોના મહામારી આગળ રહી છે. એટલે હવે સરકાર એને ઓવરકમ કરી શકે કે નહીં, મોટો સવાલ છે. અને આપણે ઈચ્છીએ ને આ લોકો પણ એને સહકાર આપે કે સરકાર છે એ આગળના સંજોગોમાં જઈ શકે. પણ વાસ્તવિક સ્થિતિ મેં તમને કીધું એમ, જે આપણી જરૂરિયાત, આખા દેશની જરૂરિયાત 200 કરોડ જેટલા પેલા જાબ્સની છે, એટલે કે વાયલની છે, તો એ ઓવરનાઇટ ઉભી નથી થવાની. ભલે ડિસેમ્બરનો ટાર્ગેટ કે તો દરેક રાજ્યને લાગુ પડવાનું છે, એનું બાયફર્કેશન થઈને જ સ્ટોક મળવાનું છે. ગુજરાત કઈ વડાપ્રધાન બેઠા છે એટલે ગુજરાતને વધારે અને બીજા રાજ્યને ઓછા કોટા આપશે એવું નહીં બને. તો ગુજરાત માટે આ પડકારો આગળ આવવાના છે અને લોકો એ માટે તૈયાર રહેવાનું છે. જી સુનિલભાઈ, જે રીતે આપે કહ્યું કે સરકાર દ્વારા વ્યવસ્થા યોગ્ય નથી, માટે લોકોએ ઘરે જ સારવાર લેવાની ફરજ પડી. ઓક્સિજન શું છે, એની કેમ જરૂર છે, કયો સિલિન્ડર લેવો, એવું કોઈ જ્ઞાન નતું ને લોકો ઘરે જ લાવીને ડાયરેક્ટ દવા લેવાની શરૂ કરી દીધા. રેમડેસિવિર પણ લીધા, એમાં ઘણા તો નકલી રેમડેસિવિર તેમને આપવામાં આવે ને એ પણ બિચારા દર્દીઓએ લઈ લીધા, એવી કોઈ જાણકારી નથી. એટલે સરકાર ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી હોય એ તો આપણે જોયું જ. પરંતુ હવે વેક્સિનેશનની વાત કરીએ તો ત્યાં રાજ્ય સરકાર દાવા કરી રહી છે. મુખ્યમંત્રીએ એવું કહ્યું કે આગામી સમયમાં એક દિવસની અંદર, એક સપ્તાહ સુધી, એક દિવસની અંદર 18 થી 44 વયના તમામ લોકો જે છે તેવા 1 લાખ લોકોને રસી આપવામાં આવશે. એટલે એક અઠવાડિયાની અંદર 8 લાખથી વધુ લોકોને આપણે રસી આપી દઈશું તેવી વાત મુખ્યમંત્રીએ તો કરી છે. પરંતુ હવે આ જે વાત તેમને કહી દીધી છે તેને પુરવાર કેવી રીતે કરશે, તેની કામગીરી રાજ્ય સરકાર કેવી રીતે કરશે? સુનિલભાઈ જવાબ આપશો. એટલે એ તો સરકારનું આયોજન છે અને એક પડકાર છે. હું તમને કહું છું કે 8 લાખ એ છે, 45 થી ઉપરના લોકો છે એમને વચ્ચે મૂકી દીધા છે. પેલા એક મહિનાની વાત કરી કે 30 દિવસ પછી બીજો ડોઝ લેવાનો, પછી 3 મહિના પછી આવ્યો, પછી 14 અઠવાડિયા પછી આવ્યું. એટલે સરકાર રોજ સવારે કંઈક સરકારનો નવો સર્ક્યુલર આવે છે, નવી વાત આવે છે. કોઈ કેન્દ્ર સરકારની વાત જુદી હોય. કેન્દ્ર સરકારે આજે જ બપોરના એવું ડિક્લેર કર્યું કે હવે એપ ઉપર રજીસ્ટ્રેશન જરૂર નથી અને સ્પોટ રજીસ્ટ્રેશન દેવાનું. ત્યારે ગુજરાત સરકારે ખુલાસો કરવો પડ્યો સાંજે કે ના, ગુજરાતમાં તો અમે વ્યવસ્થા છે સ્પોટ રજીસ્ટ્રેશન રાખતા અને અમે આ રીતે રાખી છે. ક્યાંક ને ક્યાંક જથ્થા માપ બાબતે સરકાર પાસે
વિશ્વાસ નથી અને સરકાર પાસે પૂરતો સ્ટોક નથી, એટલે ટાઈમ બાઇંગ થાય છે અત્યારે, ને લોકોને પેસિફાઈ કરવાનો પ્રયત્ન થાય છે અને મેક્સિમમ જેટલું મળી શકે એટલું મેળવી અને કરી શકાય છે. અને મેં તમને કહ્યું એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શહેરોનો સવાલ નથી, ગામડાઓમાં પરિસ્થિતિ હજી આનાથી પડકારરૂપ થશે. તમારી પાસે જેટલા ડોઝેસ હશે એનું વેસ્ટેજ છે એ ખૂબ મોટું જાય છે. કોર્ટોએ પણ એની નોંધ લીધી છે કે વેસ્ટેજનું પ્રમાણ છે એ માગવામાં આવ્યું તો ક્યાંક તો વેસ્ટેજનું પ્રમાણ 40% સુધી નીકળ્યું છે. એટલે આ બધી બાબતો છે એ પડકાર થશે. આપણે એટલા ઉત્પાદન આપણે સુધી વાયલ પહોંચી ગયા તો પણ લોકોને વેક્સિનેશન થશે કે નહીં, પૂરો પડકાર છે. અને સરકાર કઈ રીતે શું કરશે, સરકારે કોઈ બ્લુપ્રિન્ટ નથી આપી. સરકારે અત્યારે એટલું જ કીધું છે આપશું. સરકારની હંમેશા જાહેરાત આગળ હોય છે અને પગલા પછી હોય છે. એટલે હવે આપણે ઈચ્છીએ કે એમાંથી આ સરકાર બહાર નીકળે અને પગલા પહેલા લે અને પછી એની જાહેરાત કરે, પરિણામની જાહેરાત. ડોક્ટર, આપને એ પૂછીશ કે જે રીતે હાલ તમામ લોકોને મૂંઝવતો એક પ્રશ્ન છે કે 45 વર્ષથી વધુ વયના જે લોકો છે તેમને પહેલો ડોઝ લઈ લીધો છે. જેમ કે વાત ચાલી રહી છે આપણે કે સમય વધારવામાં આવે, પહેલા 1 મહિનો, પછી 1.5 મહિનો, હવે તો વધારે દિવસ થઈ ગયા છે. હવે એ લોકોનામાં ડર છે કે જો વેક્સિનની વચ્ચે આ સમયગાળો વધારવામાં આવ્યો છે જેથી તેમને વેક્સિન અસર નહીં કરે, તો તેમનો આ મૂંઝવતો સવાલ છે, એનો ટૂંકમાં જવાબ આપી દેશો. આ બિલકુલ ખોટી માન્યતા છે કે એકચ્યુઅલી ફર્સ્ટ ડોઝ ને સેકન્ડ ડોઝની વચ્ચે ટાઈમ જેટલો વધારે હશે, ઓલમોસ્ટ 3 મંથ્સ. કારણ કે એસ્ટ્રાઝેનિકાના 2 ટ્રાયલ હતા. પહેલો ટ્રાયલ હતો એ લોકોએ 28 ડેઝનું ડ્યુરેશનનો ટ્રાયલ કરેલો અને પછી એમણે એન્ટીબોડીનું લેવલ જોયેલું. તો એન્ટીબોડીનું લેવલ જે પહેલા અને સેકન્ડ ડોઝની વચ્ચે 28 દિવસનું હતું, એના કરતાં ફર્સ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝની વચ્ચે 3 મહિના કે 2 મહિનાના અંતરના 2 ટ્રાયલ હતા. એ બંને ટ્રાયલમાં એન્ટીબોડીઝનું લેવલ બહુ ઊંચું ગયેલું. દેટ મીન્સ કે જો તમે ડ્યુરેશન વધારે રાખો તો બોડીની અંદર એન્ટીબોડીઝનું લેવલ નોર્મલ કરતાં પહેલાં કરતાં વધારે થાય છે, અને જો ડ્યુરેશન ઓછો હોય તો એન્ટીબોડીનું લેવલ ઓછું થાય છે. માટે આ ડિસિઝન આપણે એને ટાઈમ ફ્રેમની અંદર જે બનાવેલો છે એ ડિસિઝન ખોટો છે એવું જરા બી નથી. એ ડિસિઝન બિલકુલ સાચો છે. અને માની લો કે તમને ઇન્ફેક્શન થઈ ગયું હોય તો એના પછી તમે 3 મહિના પછી વેક્સિનેશન લો, કારણ કે ઇન્ફેક્શન ઇઝ એઝ ગુડ એઝ ઇનોક્યુલેશન. એ તમને એક જાતનો વાયરલનો ડોઝ મળી જ ગયેલો છે. ઇન્ફેક્શન થયું, કોવિડ પોઝિટિવ થયા એટલે તો એ સ્ટેજે તમને 3 મહિના પછી સેકન્ડ ડોઝ લેવાનું આવે એ પણ બરાબર છે. કારણ કે ડ્યુરિંગ ધેટ ટાઈમ એ સમય દરમિયાન તમારું એન્ટીબોડીનું લેવલ મેક્સિમમ હોય છે અને પછી 3 મહિના પછી એનું લેવલ ઘટતું હોય છે. એટલે જ્યારે લેવલ એનો ફોલ થતું હોય એન્ટીબોડી, એ વખતે તમે વેક્સિન લો, દેટ ઇઝ એન આઈડિયલ ટાઈમ કે તમને પ્રોટેક્શન મળે. માટે આ વિધિ બિલકુલ સાચી છે. બીજી વસ્તુ, 3000 કરોડના આ લોકોએ ઓર્ડર આપેલા છે સિરમ ઇન્સ્ટિટ્યૂટને, ગવર્મેન્ટે, અને 1500 કરોડનું બાયોટેકને આપેલું છે, ભારત બાયોટેક. એટલે એ લોકોને બંનેને જુલાઈ સુધીની અંદર આ સપ્લાય કરશે. એટલે મારું એવું માનવું છે કે અત્યારે પેનિકી સિચ્યુએશન આપણે બધાએ કરવાની કંઈ જરૂર નથી. લેટ અસ વેઇટ એન્ડ સી, અને ધીમે ધીમે બધું થાળે પડી જશે એવું લાગી રહ્યું છે મને પર્સનલી. જી, તો ડોક્ટર આપ પણ અમારી સાથે જોડાયા, સિનિયર પત્રકાર સુનિલ જોશી આપ પણ અમારી સાથે જોડાયા, બંને મહેમાનો જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આજે આપણે જે રીતે ચર્ચા કરી, ડોક્ટરે જે રીતે સલાહ આપી કે બહુ ચિંતામાં આવવાની કોઈ જરૂર નથી, સરકાર તમામ તૈયારીઓ કરી રહ્યું છે. સરકાર આગામી સમયમાં કોરોનાની વેક્સિનને લઈને તમામ જે આયોજનો છે તે યોગ્ય રીતે કરી રહ્યું છે. જ્યારે આપણે સિનિયર પત્રકાર સાથે વાત કરી તેમને પણ કહ્યું કે સરકાર આયોજનો કરી રહી છે, પરંતુ સરકારે આયોજનો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત કરવા પડશે કે જેથી લોકો એક સાથે એકઠા ન થાય અને કોરોના વેક્સિન લેવાની જગ્યાએ કોરોના સંક્રમણ વધી ન જાય. તો હાલ અમારી આજે વિશેષ રજૂઆત હતી, સીધો સંવાદ, જેમાં આપણે વાત કરી વેક્સિનેશન વેગ વિશે. હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.